આજે તો બાજુવાળા માસીને ત્યાં ચોખાની વેફર પાડી આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. સવારમાં જો આપણી મોર્નિંગ મસ્ત એવી ફ્રૂટ સાથે થઈ ગઈ હતી. પછી મેં મસ્ત ચા અને ભાખરી બનાવી. ત્યાં જ કૌશલ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. હજુ તો ફ્રૂટ લીધું ને એ ભેગું સાફ થવા માંડ્યું, કારણ કે હું ને કૌશલ બે મોઢાના મોડા રહ્યા. જી હોય ને એ બધું પેટમાં જ. એટલે અમે બંને જો કેળા અને દ્રાક્ષ ને એવું ખાઈ લીધું. મેં કીધું હવે મૂકો અને ચા પાણી નાસ્તો કરવા બેસી જાવ. પછી અમે બંને ચા પાણી નાસ્તો કર્યો. એ પણ આપણે ડેલી રૂટીનની જેમ જેઠાલાલ જોતા અને પછી જો મસ્ત એવું ખમણ લઈ લીધું હતું તો ખમણ પણ ખાઈ લીધું. ચા પાણી નાસ્તો કરીને કૌશલ જ્યાં સુધી બારોબાર ફોન લઈને ના ઉભે ને તેવું તેને હક ન થાય. એમના કામે જતા રહી. એમને તાતા ભાઈ કરીને મેં ઘરના બધા કામ પતાવ્યા. ત્યાં જ વળી બાજુવાળા માસીનો અવાજ આવ્યો, એ સરિતા હાલે આપણે વેફર કરવી છે. એટલે આપણે પહોંચી ગયા સીધા બાજુવાળા માસીને ત્યાં. અલકા માસીને ત્યાં ગયા ને તો વેફર બનાવવાનો કાર્યક્રમ ચાલુ હતો. જેવી હું ત્યાં ગઈ ને એ ભેગો પહેલા તો ચા પી લીધો, કારણ કે અલકા માસીને જઈને ચા ન પીએ ને એવું તો બને જ નહીં. પછી જો થોડીક મમરી થઈ ગઈ હતી ને થોડીક વેફર કરવાની બાકી હતી. એક બાજુ મસ્ત બીજી ખીચી બનતી હતી. પછી આપણે તે ધાગા થિયા કરી જ લીધા. મને તો આ ઓછું ફાવતું હતું, પણ અલકા માસી શીખવાડતા હતા ને એટલે આયલું જતું હતું. પછી જો બધું કામ ખુશ્બુ દીદી હાથમાં લઈ લીધું હતું અને આપણે પાછો ચા પીવા બેસી ગયા, કારણ કે અલકા માસી ની આવી ને એટલે કેટલી વખત ચા પીવાની ગણતરીમાં જ ના હોય. પછી જો હાંજે કૌશલ આવ્યા ને તો નાસ્તામાં મસ્ત એવા પીઝા લઈ આવ્યા હતા. અમે બંને પીઝા ખાધા. પછી કૌશલ કેવું તરબૂચ ને દ્રાક્ષ તો લઈ, પછી તરબૂચ ને દ્રાક્ષ ને એવું ખાધું. પછી એને આપણને બહુ ગરમી થતી હતી એટલે ઘરે ને ઘરે ગોલો બનાવી લીધો, કારણ કે આપણી ઘરે ગોલાનું મશીન છે. મસ્ત એવો બરફ વેતરી નાખ્યો ને એમાં મસ્ત એવી રાજભોગની ચાસણી ઉમેરી દીધી. પછી જો આપણો ગોલો મસ્ત તૈયાર થઈ ગયો. સેજ જેને બરફ ઓગળી જતો તો ગાયો ગા, પણ એ તો ચાલે, ઘરે બનાવેલો કોને કહે. પણ મહિનો તો બહુ મસ્ત, બહુ મજા આવી. કૌશલ ને બહુ ભાવ્યો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો ભૂલતા નહીં. બાય બાય.